પ્રણામ. સુધર્મા સ્વામી ભગવાનથી ચાલી આવતી અવિચ્છિન્ન પરંપરાની અંદર 51મી પાટે શ્રી મુનિસુંદર સુરીશ્વરજી મહારાજા થયા, જેઓએ અધ્યાત્મ કલ્પદ્રુમ નામના ગ્રંથની એક વિશિષ્ટ ભેટ શ્રી સંઘને આપી. તપાગચ્છાધિપતિ શ્રી રામ સુરીશ્વરજી મહારાજા ડેલાવાળા, જેઓને આ ગ્રંથ એકદમ અત્યંત પ્રિય હતો, જેનું વારંવાર તેઓ પોતાના જીવનની અંદર દોહન પણ કરતા હતા. આ મુનિસુંદર સુરીશ્વરજી મહારાજાએ પોતાના જીવનકાળ દરમિયાન 24 વખત સરસ્વતી માતાની આરાધના કરેલી હતી, જેઓ 1008 અવધાન એક સાથે કરી શકતા હતા, માટે તેઓ સહસ્રાવધાની પણ કહેવાયા. તેઓ પોતાના ગુરુદેવ જે હતા, એમના ગુરુદેવને 108 હાથ લાંબો સંસ્કૃતની અંદર પોતાના ગુરુદેવને પત્ર લખ્યો હતો. 108 વર્તુળ વાડકાના નાદને તેઓ સારી રીતે જાણી શકતા હતા. એમને ખંભાતના સુબા, એમને વાદી ગોકુળચંદ એવું બિરુદ આપ્યું અને દક્ષિણની અંદર કલિકા સરસ્વતી એવું એમને બિરુદ મળ્યું. ગઈકાલે રાંદેરની અંદર કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાના સમુદાયના ઇતિહાસના જેઓ સારા જાણકાર છે એવા મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજે મને બહુ સરસ વાત કરી કે કોઈપણ જે વિશેષણ છે ને, જેમ કે ન્યાય વિશારદ, તો જે કાશીના પંડિતો છે એમણે મોહપદે ઈસુવિજયજી મહારાજ સાહેબને આપ્યું. જગતગુરુ તે અકબરે એમને પદવી આપી હિરસુરીશ્વરજી મહારાજાને. જે હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ ભગવાન છે તે એમને શ્રુતના મહાસાગર એવી જૈનોત્તરોએ પદવી આપી. તો કોઈપણ વિશેષણ છે ને એ હંમેશા જાતે લઈને લગાડી ના દેવાય, પણ કોઈ જે શિષ્ટજનો દ્વારા જો વિશેષણ મળે ને તો જ એ વેલિડ ગણાય. હા, પત્રની અંદર આપણે કોઈપણ ગુરુદેવને લખીએ કે કિંકર છે, દાસ છે, સેવક છે, તો એ વિશેષણ નથી, પણ એક આપણી એક લઘુતા છે કે આપણે એમના દાસ છીએ એવું આપણે જતાવવા માંગીએ છીએ. પણ જે વિશેષણ છે, જે પોતાની મહત્તા બતાવતું હોય, તે વિશેષણ હંમેશા ક્યારે પણ જાતે લેવાય નહીં. આ મુનિસુંદર સુરીશ્વરજી મહારાજાએ શાંતિનાથ ભગવાનની સ્તવના, જેની અંદર સમાવિષ્ટ છે એવા સંતિકરમની સ્તોત્રની પણ રચના કરી. તો પક્ષી ચોમાસી અને સંવત્સરીના અંતે આપણે બોલીએ છીએ તો શું તે અશાસ્ત્રીય ગણાય? એક વખત અમારી વાંચના ચાલતી હતી બાપજી મહારાજાના સમુદાયના શ્રી મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ, જે શાસ્ત્ર સંશોધક પણ કહેવાય છે, એમણે વાંચનામાં કીધેલું કે પક્ષી ચોમાસી અને સંવત્સરીના અંતે સંતિક્રમ બોલવું એવું સંતિક્રમ કલ્પની અંદર પણ વિધાન છે. પ્રબોધ ટીકા છે, જેના સંશોધક શ્રી ભદ્રંકે વિજયજી મહારાજા છે, એમની પુસ્તિકામાં પણ લખ્યું છે કે પક્ષી ચોમાસી અને સંવત્સરીના અંતે સંતિક્રમ બોલાય છે. એક કિંવદંતી એવી પણ છે કે એક વખત પ્રતિક્રમણની અંદર સર્પ આવ્યો અને એના વિઘ્ન નિવારણ અર્થે આ સંતિક્રમ બોલવામાં આવ્યું. હવે પાછળથી પ્રવિષ્ટ થયું છે, તો એના માટે શાસ્ત્રીય ગણાય કે ન ગણાય? તો જેમ કે આપણે રૂપ વિજયજી મહારાજાના શિષ્ય છે જીવ વિજયજી મહારાજા, જેમણે સકલ તીર્થની રચના કરી, તો એ આપણે રાય પ્રતિક્રમણમાં બોલીએ છીએ. જે વિધિના અંગ તરીકે ક્યાંય પણ રાય પ્રતિક્રમણમાં લખેલું નથી કે સકલ તીર્થ વંદુકર જોડ બોલવું. પાછળના જે 2 ચૈત્યવંદન છે એ તો સમય બચતો હતો અને કોઈ શ્રાવકે એડ કરી નાખ્યું, અને અત્યારના બધા માન્ય રાખીને બધા બોલે છે, તો એ પણ વિધિના અંગ તરીકે નથી. 7 લાખનો અતિચાર છે, જે તો ગુજરાતીની અંદર છે, તો એ પણ આપણે અત્યારે બોલીએ છીએ. શાંતિ છે, તો શાંતિ તો યતિ દ્વારા એડ કરવામાં આવી છે, જેને પણ આપણે વિધિના અંગ તરીકે અત્યારે બોલીએ છીએ. તો કોઈ ન બોલે તો એની સામાચારીનો વિષય છે, એમાં આપણને કોઈ વાંધો ન હોવો જોઈએ, પણ આપણે શા માટે બોલીએ છીએ એની જાણ આપણને હોવી જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ.